ઉપર છે, ત્યાંથી જ ઉપર છે. બહુ સરસ ડાયરાનું અને ભજનનું આયોજન કર્યું હોય. પ્રજ્ઞાને બહુ સારી હાસ્યની વાતો કરી. હવે હું ગાવામાં ચડી ગયો હોઉં. મને ખબર પડી ગઈ મને હાલ ગાતા આવડે. મને સૌથી વધુ જોતા ને યુટ્યુબમાં સૌથી વધુ મને પાકિસ્તાનમાં જોવે છે. હો સાહેબ, હું ચેનલમાં મહારાજને કહું મેં જોવો તો બધું ક્યાં વધુ ક્યાં આપણને ક્યાં વધુ જોવે છે? પાકિસ્તાનમાં. એ લોકોને શું એના જેવો લાગુ હું કે આપણો કોઈ છે બેઠો છે. હું એકાદા બે બોમ્બ આપશું ને તો ડાયરેક્ટ નાખી દઈશ. એ લોકોને એવું છે, એને મગજ બેવું છે. પાણી ના ફેરવતા હું બોલું કોઈ નહીં પીએ. પીસ ઘડીક વહી જાઓ બાપા. આ નથી પીવું, કોઈ નથી પીવું, પતી ગયું. નથી પીવું, હું ના પડું. મારે વાત કરવી. બે જો અમે એટલું પાણી ફેરવેલું, તમે ફેરવશો? અને બધું વયું ગયું છે. પહેલાં જેવું કાંઈ નથી રહ્યું સાહેબ. હવે એવા બધી ટેકનોલોજી આવી જશે. ટીવી ના તે પહેલાં મદારી ને ભવાયા રામા મંડળ બધું રમતું જ આવ્યું. મને યાદ છે અમારા ગામમાં મુકેશભાઈ રામા મંડળ રમવા આવ્યું તો ભેરો તમને ખબર હોય તો ઝાપે તૈયાર થાય. તો ભેરો ઝાપે તૈયાર થતો હતો. આ બાજુ ડોકર વાગ્યા, આવે મારો ભેરો, આવે મારો ભેરો. ભેરો યાદ નીકળ્યો પણ ઝાપામાં એક કૂતરી વિહાણેલી, ભેરવાને ખબર નહીં ક્યાં કૂતરી વિહાણી. એ કૂતરી ભેરવાને ભાડી ગઈ થઈ વાય. ભેરો ગામની બદલી સીમમાં ભાગ્યો બિચારો. તે તલાવમાં આટલા પાણીમાં ઉભેલો ભેરો, હાથમાં કાકડો લઈને. એ કે રામાપીરને કહો મને અહીંયા આવીને મારી નાખી કે બહાર મને કૂતરી મારી નાખશે. આ હાલત થઈ હતી ભેરવાની. મને ખબર ન હોય, મને ખબર હોય. હ એ બધું વહી ગયું સાહેબ. અલગ અલગ આવી ગયું દુનિયામાં. ભરતદાન બહુ સારી સારી, મારા મિત્ર છે ભરતદાન. સૌથી વધુ પ્રેમ એને હું કરું છું દિલથી. અને બરોબર પણ રાજપૂત સમાજ મને સાંભળે છે વધુ વધુ, એ મારી માટે આનંદની વાત છે. અને તમે નહીં સાંભળો તો સાંભળશે કોણ અમને? અમે આના હાથથી જ નહીં જાય. અમને લાવ્યા છે રાજપૂત. હવે તમે લાવ્યા છો તો સાંભળો એમ કહેવાનો મતલબ. કોઈ ઉછીતી વરો ને ભોગવવું પડે, યાદ રાખજો. હા તમે ઓછીતી હોય અમને લાવ્યા દરબાર એટલી પણ ખબર પડે. તો અમે જે કહી તમારે સહન કરવું જ પડશે. કોઈ તમારી પાસે મુદ્દો જ નથી. દુનિયાની તમામ જ્ઞાતિ અમને ગમે બોલી જાય છે, એ વાંધો નહીં. તમે કંઈક બોલશો એટલે અમને મજા નહીં આવે. કારણ જે લાવ્યા છે ને એને બોલાય જ નહીં, એ સાંભળવાનું. હું જોઉં છું ને સાહેબ, હું કેટલા ટાઈમથી દરબારોના ટૂચકા કહેતા હોઉં સાહેબ. આખા ગુજરાતમાં બધા દરબારો કોક તો હોય ને મગજનો ફરતેલો કે આ શું એમ, પણ કોઈ હજી મને ફોન નથી કર્યો, કોઈએ મને કીધું નથી. ત્યારે ખબર પડે કે રાજપૂત સમાજ ચારણોને કેટલો માને સાહેબ. ચારની હરેક ભૂલ માફી. એવડી મોટી એમ નથી કરતા, પાછી નાની નાની તો બાપ કરી દે. દરબાર દરબાર છે. મને અનેક ભાઈ કહેતા હતા પણ કે અગુભા દુનિયાના તમામ સમાજ દારૂ પીવે છે, કોઈ બાકી નથી, બધા સમાજ દારૂ પીવે છે. પણ આપણા ગઢવી દરબારનું બેનું કેમ નામ આવે છે કે બીજા સમાજ પીને હોઈ જાય છે ને આપણે બહાર નીકળી છીએ, એમાં ખબર પડી જાય ને. કોઈ ખબર ન પડે, આમ ખબર પડી જાય. હું હા હમણાં કંઈક ડાયરો હતો એટલે મને કીધું કકુભા પબ્લિક હતું અહીંયા અમારે થોડુંક વ્યસની છે, તમે કહો બીડી મૂકી દે, તમાકુ મૂકી દે, દારૂ મૂકી દે, આવું તમે અહીંથી બોલો. હું શું લેવા બોલું? એ કામ મેં ચાલુ કરાવ્યું બધાને, હું નહીં બોલું ભાઈ. કીધું મને હું વાંધો, એ બધા જલસા કરો, પોતપોતાની લાઈફ છે ભાઈ, યાદ રાખજો. મને ખબર છે કે તમાકુ ખાવાથી મરી જાવે તો હું ખાઉં છું, મારી વિશે ને ભાઈ. તમે પૈસા માગતો નથી હું તો ભાઈ કોઈ જે પીતું એને પીવા દો, ખાતું નહીં ખાવા દો, હવે લાઈફ છે, મજા કરો દુનિયામાં. અને વ્યસનથી માં નથી મળતો. હું શું લેવા બોલું? આવું કોઈને વ્યસન ચડાવે નહીં. હું શું લેવા બોલું એ હું તમને પાછળ છેલ્લે કહું કે ભાઈ વિડીયો સાંભળશે અકુભાઈ એમ કીધું વ્યસન કરો, એ તો કહું જ છું, પણ શું લેવા કહું એ તમને કહું કે માણસ વ્યસનથી મરી જાય એ બિલકુલ ખોટી વાત છે. 3 મહિનાનું બાળક મરી જાય શું બીડી પીતું હોય છે? હું અત્યારે મરી જાય. 1 વર્ષનું બાળક મરી જાય છે, મને વાળો ને, એ કોઈને એને કોઈ વ્યસન નથી હોતું. મોત તમે બીડી પીવો કે નહીં મરી જાઓ, એ મરી જાવ ફાઇનલ છે. અને મને કીધું હતું કે તમે વ્યસન મુક્તિ માટે બોલો એમ, એટલે મેં તો હું 2 કરોડ માણસ એમ કહું કે તમે બીડી મૂકી દો, એના કરતાં 3000 કંપની જ બંધ કરી દો એટલે વાર્તા પૂરી થઈ જાય. 5000 કંપની બીડીની છે એ બંધ કરી દો, તમાકુની છે એ બંધ કરી દો,
10,000 કે 20,000 કે 50 સ્ટેન્ડર્ડ દારૂ એ બંધ કર્યું એટલે બધું બંધ થઈ જાય. આ કામ સરકારનું છે, અમારું છે. સરકાર નક્કી કરે કે આટલી કંપની બંધ કરે એટલે વાર્તા પૂરી થઈ જાય. પણ સરકાર બંધ નહીં કરે તો સરકાર બંધ થઈ જાય. હિસાબ છે બધે. ખોટી વાત છે, એવું કશું નથી. હમણાં એક ભાઈ અમારે છે, એના બા મરી ગયા, એને બહુ દુઃખ થયું. 10-12 દી ખાધું નહીં. મારા બાએ ક્યાં અવતાર લીધું છે એની ચિંતા થઈ. સંતના પગ પકડ્યા, બાપુ મારા બાએ ક્યાં અવતાર લીધો મને કોને? સંતે કીધું કે વેલાભાઈ માલધારી છે, એની બકરીમાં તારા બા કરી જાય, જા. અને ઉભડ્યો વેલાભાઈ પાસે, હે વેલાભાઈ મને મારી બા આપો. કે વેલાભાઈ કે તારી બા અહીંયા ક્યાંથી હોય? આ બેઠી કે બકરી મારી બા છે, મને સંતે કીધું. અને પૈસા આપી લઈ આવ્યો બાને કહી દે. હાજી આવીને વહુને કે બા ક્યાંય ગયા? કે ખાટલા નીચે બેઠા છે. સવારમાં આવે, બા ક્યાંય ગયા? કે પાણીના નીચે બેઠા છે. બા ગમે બેઠા હોય. આ તો બકરી હતી. એને તું મારા બા છે. એક બાર ગામ જવાનું થયું ને બાને લઈને નીકળ્યો હારે. એને હવે ના પાડી કે બાને બસમાં ન લઈ જવાય, કે ના લઈ જવા, મારા બા મારી હારે. અને માથે રાખ્યો કાળી સાલ. બોલે કે કંડક્ટર ક્યાં કોણ છે? કે મારા બા છે, અવસ્થામાં થોડાક નમી જાય. મારા બા છે કે મૂક્યા બસમાં. અને કંડક્ટર આવ્યો ટિકિટ કાપતો કાપતો, એ બકરી પાસે આવ્યો, આમ જોયું કોણ છે? કે મારા બા છે. કે જો તું ભાઈ બાની રુદ્રાક્ષની મારા તૂટી જેવું લાગે. કે રુદ્રાક્ષની માળા નથી, બરોબર, ઘણું બધું તૂટી ગયેલું એ મુદ્દો છે. એટલે કોઈ કે માની લેવાનું, બા કોઈ દી બકરીમાં હોય જ નહીં. આ વિષય છે મુદ્દો એ છે. મારા બાપુ કહેતા, બેટા મોજમાં રહેવું, મોજમાં રહેવું, ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે, ગરમી તો હજમાં રહેવું, તલવાર હોય બુઠી પણ ફોજમાં રહેવું, ધંધો મળે કે ન મળે ની ખોજમાં રહેવું, નોકરી ન મળે છેલ્લે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું. બાસ પાયા ખોદો, કડિયા કામ કરો, કોકના બૂચ મારી દો, પણ જિંદગીમાં જલસા કરી લો. મારા બાપુ મને કહેતા. 700 વીઘા મારા બાપુએ જમીન વેચી નાખી. મુકેશભાઈ પીજી સાહેબને ખબર છે, એ મારો કેસ લડે. જમીન આવે કે ન આવે પણ એ લડે. વિકેકી વાંધો નહીં. હમણાં મારા છોકરાને હું પૂછતો હતો, 8 વર્ષનો છે. મેં કીધું બેટા મેં એવું સાંભળ્યું છે કે દાદા મરી જાય દીકરો થઈને પાછા આવે, સાચી વાત છે? એ કાં? મેં કીધું મારા બાપુ તારા દાદા થાય ને, કાં એ મરી જાય તું પાછો ન થાય ને બેટા? કીધું મારા બાપા કીધું તારા રૂપ મને થયા ને. મેં કહ્યું વેચવાની ટેવ જઈ ન હોય. કીધું પાછું બધું ટાળી દેતો ને. હો મેં કીધું હું ભેગું ન કરું. એ નહીં પપ્પા કેવું, મેં તો વાંધો નહીં, માથે કુટુંબ મરી દે ભાઈ. જમીન છે. મારો એક મિત્ર છે, મને ગાડી લાવ્યો 12 લાખ રૂપિયા. ક્યાંથી લાવ્યો? મને કે જમીન વીકીને 60 વીઘા ગુભા, એમાંથી 12 લાખની ગાડી લાવ્યો. કેવી છે ગાડી? મંદિર બેઠો મેં ગાડી બહુ સારી છે, પણ માથે તે લખ્યું છે કુળદેવની કૃપા, એ પૂછી ના આવે. કેમ? બીજું સર્વે નંબર લઈ પૈકી 2 પૈકી 3 કયો તે ઉડાડી દીધો ભાઈ. ગાડી વેચો ને, જમીન વેચીને ગાડી લો ને, સર્વે નંબર લખવાના. 27 આપણે જે ઉડાડ્યો લોકોને ખબર પડે કે આને ઉડાડી દીધો. કુળદેવની કૃપા નહીં રાખવાનું. કુળદેવની કૃપા હોય ને તો જમીન વેચાય. જમીન વેચાય તો કુળદેવની કૃપા હોય નહીં. જો અમારા માથે કુળદેવની કૃપા જમીન વેચી જાય ને એવું હોય. પૂરું થઈ ગયું. મારો 7-8 વર્ષનો દીકરો સાહેબને હમણાં મને કહેતો, મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરી આપો ને. બધું કાં? એ કે મારે ક્રિકેટ રમવું છે. બીજું બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા છે? માન મકાન કર્યા ખબરદાર કોઈ દી, બરોબર? એ માથાકૂટ નહીં કરવાની. અદભુત છે. હે હા, અમારા મહારાજ છે, મારા બહુ મિત્ર છે, નાનપણથી મારા ભાઈબંધ છે. તો મારી સાથે ગાડી પર ચાલે, ભજન પણ ગાય. તો મારા સાસરામાં ગયા હતા અમે, પણ હકીકત છે. તો મારી દીકરીને દરિયામાંથી સોનાનો નાગ મળ્યો હતો. મારા સસરાને ગયા, એ નાગ તો આવી ગયો, ગાડી મૂક્યો. સસરાને ગયા એટલે 1/2 કિલોમીટર ગાડી ઊભી રાખવી પડે. અને તડકો એટલો હતો, જેઠ મહિનાનો માણસ મરી જાય. 1/2 કિલોમીટર ગાડી ઊભી રાખી હારી. એમાં સસરાને ગયા, બેઠા હતા. 2 જણા આવ્યા. એ કે નાગ મળ્યો? હા દેખાડો ને. મારાથી કીધું મારે લેતા આવો. તો મારે 1/2 કિલોમીટર જ્યાં લેવા તડકાના નાગ લઈને આવ્યા. 2 જણા જોયો, હા સારા છે નાગ. મહારાજ મૂકી આવો. મહારાજ મૂકવા ગયા. પાછું થોડી વાર પાછા 2 જણા આવ્યા. નાગ મળ્યો? એ કે હા દેખાડો ને. કીધું મહારાજ લઈ આવો ને. આવું 6-7 વખત થયું. જાય ને આવે તડકાના મહારાજ પરસો થઈ ગયા. 9મી વખત 2 જણા આવ્યા. મને કે નાગ મળ્યો? હા દેખાડો નહીં. કે કીધું મહારાજ નાગ લઈ આવો ને. અને મહારાજ ખીજાણા
કે અગાબા કા મને રાખો ને કા નાગને રાખો એ ગયું આપણે આ ધંધો નથી કરવો કે મારો પગાર છે એવું નાગને દૂધમાં આપવું એ ગયું મને છૂટો કરો એ કે એટલે કોકને મારી નાખે એવું બધું છે હું એ પહેલાં 2 લાઈન એવા ચારના ઉપાસક સભાસરતી સ્ટેટ એક ભાઈ આવે 2 આવે એમ તો હજી કઈ આવે અમારી માને બહુ માને છે દીકરીની ચારણોની વરડી માનું બહુ જબરજસ્ત મંદિર છે અહીંયા તમે જાઓ અમારી કોઈ પણ ઘડીની દીકરીને પાડે તો આખું આનો પરિવાર પગમાં પડી જાય છે કે અમારી માતાજી આવી છે સાહેબ હું અહીં મહેમાન કે દીકરી છે જ્યાં નોકરોની લાઈન લાગતી હોય એ ત્યાં નોકરો ના પાડે દે કે ગઢવી આવ્યા તો આપણે હાથે એને જમવા આપવાનું આ ચારણને કેવી રીતે રાખવું ત્યારે અમને રાજપૂતમાં ગમે મજા આવે છે કે રાજપૂત જે મહેમાનની ગતિ કરે અમારે ઘરે આવું નથી કરતા એવું રાજપૂતમાં મજા આવે છે હાથ ન ધોવા પડતા છે તે અમુક છે તો છે ના ન કહેવાય નથી એમ તો વરડીમાં 2 લાઈન તમને હવરાવું સાહેબ મારું પોતાનું બનાવેલું ગીત કેવી છે મા ભગવતી વરડી કે હારે આય વરુડી રમે રૂડાવન માં હારે આય વરુડી રમે રૂડાવન માં હારે બેન જાહલની વાત એના મનમાં વરુડી રમે વન માં એ રમે 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 વરુડી રમે રૂડાવન માં જય વરુડી હા અરે આઈ દરિયાને નોતી તે દીનમતી અરે આઈ દરિયાને નોતી તે દીનમતી અરે એને પાણીમાં ફજુ કરી રમતી વરુડી રમે વનમાં એ રમે 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 વરુડી રમે રૂડા વનમાં અરે આઈ નવગણ વીરાને જમાડતી અરે આઈ નવગણ વીરાને જમાડતી અરે આઈ નવગણ વીરાને જમાડતી અરે તો સુમરાની ભોજું ના મરતી વરુડી રમે વનમાં એ રમે 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 વરુડી રમે રૂડા વનમાં અરે તારો હકાયે પરચો ભાઈરો અરે તારો હકાયે પરચો ભાઈરો અરે તે તો સુમરાને શીશમાં માયરો વરુડી રમે વનમાં અરે રમે રમે વરુડી રૂડા વનમાં એમાંય ઝાલા પરિવાર બેઠું છે એના આંગણે પ્રોગ્રામ છે તો શક્તિને યાદ કરું એ ડાક વાગી દી ઘડિયા ગામની રે ડાક વાગી દી ઘડિયા ગામની રે સખત જાગી ઝાલા મેઘવાનની રે સખત જાગી ઝાલા મેઘવાનની રે ડાક વાગી દી ઘડિયા ગામની રે ઉતરા છે
માએ સિંદૂર પ્યાલો મંગાવ્યો રે એ માએ સિંદૂર પ્યાલો મંગાવ્યો રે પીને બાબરા ભૂતને બોલાવ્યો રે પીને બાબરા ભૂતને બોલાવ્યો રે ભાગીતી ઘડિયા ગામની રે માં જય હો જય શક્તિ જય શક્તિ જય શક્તિ કંઈક ભૂતાવર બાબરો લાવ્યો રે એ કંઈક ભૂતાવર બાબરો લાવ્યો રે એ માએ ફરીને દંગો હલાવ્યો રે માએ ફરીને દંગો હલાવ્યો રે ભાગીતી ઘડિયા ગામની રે હા મુકેશભાઈ આવી 9 લક્ષી આવ્યું થઈ સાહેબ 9 લાખ વરુણથી માંડી જેતભાઈ થી માંડી અને નાગભાઈ સુધી એક ગીત હમણાંથી બહુ રાજાભાઈ ગાયો પછી લોકોને મજા આવે છે આમ તો એ ગીત મારી દીકરી 10 વર્ષ પહેલા ગાતી હતી પણ મેં ધ્યાનમાં ન લીધું રાજા કહે ભાઈ મજા આવી મને ગીતમાં તે ગીત તો બહુ જેટલું લાંબો કરેલું થાય એવું છે કંકોત્રી જેવું છે પણ બે ઘડી કહું સંભળાવું તમને કે અમારી માતાજી છે કેવી એ રામ માંડલિકનું ઉત્થાપન કરી સાહેબ હિમાલયાની કેડી હાલતી થઈ પણ કેવી હતી કે ઓઢી ચાલો બડીને ચારણ છો ગઢ જોનાડાની નાગબાઈ છો એ ઓઢી ચાલો બડી ઓઢી ચાલો બડી ઓઢી ચાલો બડીને ચારણ છો ગઢ જોનાડાની નાગબાઈ છુમા હે નાગબાઈ હે નાગબાઈ મઢડા ગામમાં જાતી આવો મઢડા ગામમાં જાતી આવો મારી આયો હોનાલ ને બેડી લાવો એ ઓઢી ચેલો બડી ઓઢી ચેલો બડી ઓઢી ચેલો બડીને ચારણ છો ગઢ જોનાડાની નાગબાઈ છુમા આઈ છુમા આ મુદ્રા સબાસર ગામમાં જાતી આવો એમાં એ સબાસર ગામમાં જાતી આવો મારી આઈ વરોડીને બેડી લાવો એ
સબાસર ગામમાં જાતી આવું મારી આઈ વરોડીને પહેરી લાવું એ ઓઢી છે લોબડી ઓઢી છે લોબડી ઓઢી છે લોબડીને ચારણ છું ગઢજો ના દાંડી નાગભાઈ છુમા ધન ધરા કચની રવમાં રવે ચીર મે મારી આશાપુરા માટવાડી રમે માં ધન ધરા કચની રવમાં રવે ચીર મે મારી આશાપુરા માટવાડી રમે માં મારી દરબારે વાજિયા આવે મારી તારા પાણે મારી તારા પાણે મારી તારા પાણે મારી તારા પાણે માજી આવે એવી વાજિયાને વાયસો નારી મટવાડી મારી આશાપુરા જાન મેલી રમે ધન ધન ધરા કચની રવમાં રવે ચીર મે મારી આશાપુરા જાન મેલી રમે માં સભાસર અમારે ફરમાઈ સાહેબ મોગલ માની હાલને મોગલ મેં લગભગ ગાયું નથી કોક જ વાર ગાયું મારો અવાજ બે જોઈએ પણ ચલી લેજો આ પહેલી વાર ગાવા જો માની લેજો એમ જિંદગીમાં એ હાલ ને મોગલ બોલ ને મોગલ બાળ બોલા વે તોડા બાઈ હાલ ને મોગલ બોલ ને મોગલ मंडली के मर्यादा मुकी मोनियामी निटमानी मंडली के मर्यादा मुकी मोनियामी निटमानी भूपत ने भिखारी की दो भूपत ने भिखारी की दो जाजी खमाना गलयाई हाल में मोगल बोल में मोगल बार मोला वे थोड़ा बाई हाल में मोगल बोल में मोगल કકડી ગાગર વરી તું પાછી જોઈ લો જતી લાખાની કકડી ગાગર વરી તું પાછી જોઈ લો જતી લાખાની ભરી બજારે મહિડો મારો ભરી બજારે મહિડો મારો
जाजी खमाजे चल आई हाल ने मोगल बोल ने मोगल बन बोला वे थोड़ा बाई हाल ने मोगल बोल ने मोगा जय हो चारण तारण कारण जन्मी मठने मातु महामारी चारण तारण कारण जन्मी मठने मातु महामारी के धन तारा गुण ने गावे के धन तारा गुण ने गावे जाजी खम्मा सोनल आई हाल ने मोगल बोल ने मोगल बारू बोला वे थोड़ा बाई हाल ने मोगल बोल ने मोगल नवला कूनो मेड़ो मारी नवला कूनो मेड़ो मारी मेड़ले रमवायावो मारी मडले रमवायावो रंग रूपारी तन तजारी जो तुजारी चौरारी गोपे बिगरारी नागर गारी सिहर बारी रोसारे बूढ़ी ने मारी दिन तैयारी बीच पुजारी दुदारी रोका धरवानी देवदारी जय मोगल मां मछरारे आते मनो चूड़ो माने रमता लागे रूड़ो मारी मोगल मानो मेरो मारी मछरारी नो मेरो मेरो रे मेरो हुकुमदारन गाधन पार उच्चारण प्रचारी जूनातन जारण चाचु धारण निघन विधारण वरदारे मैं चालू मारण धीरज धारण चारण तारण प्रचारी रोका धरवारी देवधारी जय मोगल मां मछरारे गागन ने गण दियो मन गागन ने गण दियो मारी मोगल माने जोइए मारी मछरारी ने जोइए श्रद्धाने विश्वास हसे श्रद्धाने विश्वास हसे तुम्हारी वरुड़ी बहली आवसे तारी श्रद्धाने विश्वास हसे श्रद्धाने विश्वास हसे तुमा वरुड़ी बाहरे आवसे मां जाओ
તારા સત્યના કોઈ કામ હશે તારા સત્યના કોઈ કામ હશે તો વરુડી દોડી આવશે તારા સત્યના કોઈ કામ હશે સત્યના કોઈ કામ હશે તો મારી સબાસર મારી વેલે આવશે માં જય વરુડી વરુડી જય વરુડી બાપુ બાપુ હૈયામાં જો આમ હશે તારા હૈયામાં જો આમ હશે તો મારી વરુડી વહેલી આવશે માં એક તારો રહ્યા દાન સામુનામાં કરી દે હવનો મેનો પાર દેવી દયાળી ભેડિયા વાળી માં એક તારો યાદાર માતાજી મારે એક તારો યાદાર દરબાર સુંદર સાલાણી સદા સદાની રમતિયાની રતિયાની કોઈ લાગે રવાડી ગર ગમાની મોઢે બારી બિરદારી માં મોઢે બારી બિરદારે ત્રિપુરા ગણદારી મન મસરાણી પાય પ્રદાની પરજોના રવરાય રમે છે મોમાને છે ચાનકને છે ચામોડા માં ચાનકને છે ચામોડા એક તારો રહ્યા દાર ચામુંડામાં કરી દે હવનો મેલો પાર દેવી દયાળી ભેડિયા વાળી માં એક તારો યાદાર માતાજી મારે એક તારો યાદાર વાહ વાહ ડોળા સાત સબોડા ઝુલક જોડા રમ જોડા ધોપાન જોડા ની ધોડા હોય કે લોડા હિંગોડા માં હોય કે લોડા હિંગોડા જોગણ ખાઈ ઘંટા રોક વિકંટા કે કપટા ખખંડા રવરાય રવે છે મોમાને છે ચાણકને છે ચામોનામ ચાણકને છે ચામોનામ 12 વાગે થાર ગવાય છે એવું છે પણ 10 મિનિટની વાર છે એટલે માં અમારી મોગલમાંનો 12 વાગે માં તરવાડો ગઈ છે દર 12 વાગે એટલે તરવાડો હોય ગીંડવામાં બહુ અદભુત છે અમે ચાણી દીકરીમાંથી વિશ્વાસ મૂકો તમારા કામ થઈ જાય જો આ સબાસર વરડીમાં ઘડીના છઠ્ઠા ભાગમાં એક દીકરો માંગ્યો અને ઘડીના છઠ્ઠા ભાગમાં જે વસ્તુ શક્ય નથી ને એને શક્ય કરે એવા અમારી દીકરીઓ છે બસ વિશ્વાસ મૂકવો તમે એમ ના માનશો ગામડાની દીકરી હોય ગઢવીની કે શહેરની હોય ભણેલી હોય કે અભણ હોય અમારી 13 વર્ષની દીકરી આમ તમે કોઈ નક્કી કરો કે આ માતાજી છે એમ નક્કી કરો એમ વિશ્વાસ સાહેબ દેખાય 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 નક્કી કરો ને શ્રદ્ધા મૂકો કે આ છોકરી મારું કામ કરી નાખશે ગઢવીની દીકરી છે એટલે તમારું કામ થાય 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 વિશ્વાસ બહુ મહત્વની ચીજ છે સાહેબ હૈયાના હેતથી કરો જો આકલો ઢીંગલો ધોણે ચિત્રા તણો સાહેબ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો બધું થાય એવી માં ખોડિયાર વરુડી નાગબાઈ મોગલ છેલ્લે મોગલને 2 લાઈન લીલું થાર ગાવો છે મને ખ્યાલ છે 12 વાગે પહેલા 5 મિનિટ થઈ ગયું ભાઈ કે તરવેડો માયું મારી મોગલનો તરવેડો જો મારો માનેલો તરવેડો આ તો મારો કામનો તરવેડો
એમાં ડાકલ જા બોલાવો બાજુ ન પાવન જાને તેડાવો જો એમાં ડાકલ જા બોલાવો બાજુ ન પાવન જાને તેડાવો જો પછી ભેડને બતાવે પેરે મારી મોગલ માતર વેરો એવો માનેલો તરવેરો આ તો મારો હકામનો તરવેરો ચારણો બોલાવો બાયુ એની દીકરીઓ ને તેડાવો જો એવા ચરણો બોલાવો બાયુ એની દીકરીઓ ને તેડાવો જો પછી તને રે હરકે રે મારી મોગલમાં મારી મોગલમાં મને જેમ કહેવામાં આવ્યું થાર 12 વાગે ગાવાનો છે એ થાર મારો વિષય નથી તો મહારાજને કહું થાર હમણાં પછી પાછા વ્રતદાન હજી કલાકાર બાકી છે મહેશભાઈ સોલંકી અને ચોક્સ બાકી રાખી તમે બેઠા કહીશું આપણે મુદ્દો હતો માતાજીનો એ પૈસા રાખો તો બહાર પછી નાખજો તો ભરતદાનને કહું મહારાજને કહું સારો એવો થાર આવ્યો છે તો મસ્તીનો થાર ગાવે મહારાજ ભરત મહારાજ